એક જણો ઘેરે આવતો તો એમાં ઠેહ લાગી એમાં ઠીકરું ઉડ્યું એમાં પીલા પાંદડા જેવું દેખાણું એટલે મીંડો ખોદવા ત્યાં તો ઘડો હોના પર નો નીકળ્યો. ઓહો, હવે એક તો નહોતી ને આવી બરાબર, તો ધૂળમાંથી નીકળી ધરતીમાંથી પછી નદીએ ધોવા ગયો. જેવો ધોવા ગયો ને એમાં પાણી ઉપરવાથી વેલું આવ્યું ને વધારે આવ્યું ને હાથમાંથી ઘડો મુકાઈ ગયો. બોલો, ઘડો મુકાઈ ગયો અને મગજે મુકાઈ ગયો. હારો લકવા ઉપડી ગયો, બકવાસ ઉપડી ગયો. આવીને ગઈ. આપડી કે રામ રામ તો આવીને ગઈ. આપડી કે જય માતાજી તો આવીને ગઈ. કારણ કે કમાડ સેટકી કરે હું બિચારો. એટલે એની ઘરવાળી કે પણ શું આવીને ગઈ? તો કે બસ આવીને ગઈ. ગાંડા તો એમ જ હોય ને, ગાંડા થઈ જાય, સટકી જાય કમાઈને પછી શું હોય? ધરતીમાં એક ગાંડો હતો ને એક સન્યાસી હતો. તમને કેમ ખબર પડે કે કયો ગાંડો ને કયો સન્યાસી? કારણ કે બે ને ધરતીની પથારી, બે ને આભનું ઓઢણું, એકે મગજ મૂક્યો, એકે સંસાર મૂક્યો. પણ ફેર કેમ પડે કે કો સન્યાસી કયો ગાંડો? ઈ તો ઉઠે ને ઉભા થાય ને બોલે થી ખબર પડે. સન્યાસી ઉભા થાય એટલે ઓમ 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 કરતો ઉભો થાય, અને ગાંડો ઉભો થાય એટલે પરબારો પીપ છટા રહેજો, ગાડી આવી. તે સમજી લેવું કે આનું સહકી ગયું અને ઓલે સંસાર છોડ્યો. પણ એની પત્ની સમજાવે કે પણ શું આવીને ગઈ તો કયો? આવીને ગઈ. હવે એમાં સેજ નીંદર આવી ને, નીંદર આવેલી પત્ની હતી ડાઈ, કે નીંદર ગાંડાને આવે ને તો મગજ ઠેકાણે આવે થોડો. એટલે ફણકી નીંદર ની આવી અને બીજ કે જબુ કે મોતી પોળી લે તો પ્રોઈ લે. પાસે જઈને હળવે કરીને કીધું હું આવીને ગઈ. મગજ ઠેકાણે આવ્યું, કમાઈને ઠેકાણે આવી ને સ્મૃતિ થઈ. માયા આવી ત્યાં હાથમાં. હા, વાડીએથી આવતો તો ઠેહ લાગી, ઠીકરું ઉડ્યું. હા, પછી શું થયું? બાઈની મંડી અસર થવા દીધી. પછી કે ખોદવા મળ્યો એટલે ઘડો નીકળ્યો હોના મોરનો. હા, પછી ધૂળવાળો ભર્યો તો નદીએ ધોવા ગયો, પાણી આવ્યું તો મુકાઈ ગયો, ને બાઈનો મગજ મુકાઈ ગયો. અંબોડો મોકળો ધોવાય, ઊભી બજારે ધોવાય, બે ના કહી ગયા. બોલો, હવે કોની માયા ક્યાંથી નીકળી અને કોના ખેવતી ગઈ ગયું?